હવે અત્યારે 25 જોડી કપડા હોય તો અત્યારે ફાટલા પહેરવાની ફેશન નીકળી. બોલો ઓલા જીન્સ ના મેં તો હમણાં જોયા ને, આ માથા વ્યાજ એવડા એવડા ભાંગા એટલે પણ આવા આપણી માવડીઓ ડબલ થીગડા દઈ દઈને કે દેહ નો દેખાવો જોઈએ. તો અત્યારે આ કરોડપતિ ના દીકરા બાપુ માછું માલપા કરી જાય એવડા એવડા ભાંગા. અમારે ટાબરિયું છે ને મારા દીકરાનું દીકરું, એને એવું પેન્ટ પહેર્યું. મેં એક દી કીધું મેં બેટા તારા પપ્પા જ્યાં ગયા તો કે સુરેન્દ્રનગર. મેં આવે એટલે મને કહીએ મેં મારે એને વઠવું છે. મને કે કેમ? મેં કીધું બેટા સુરેન્દ્રનગર ભણવા જાસ ને આવા ફાટલા કપડા પહેરાવે, પૈસા ન હોય તો હું આપું. કે દાદા તમને ખબર નથી, આવડું ટાબરિયું બાપુ મને કહે તમને ખબર નથી. જો તો ખરા આધુનિક યુગ આવ્યો. મેં કીધું કેમ? મને કે આને દાદા ફેશન કહેવાય. મેં કીધું બટા અમે આવા પહેરી પહેરીને મરી ગયા, અમને ખબર નહોતી કે આવો સમય આવશે. નકર એમ હાઈસ્વીટ રાખ્યા હોત તો એમ તારી ભેગા અત્યારે પહેરત નહીં. અરે બાબુ શું સમય આવ્યો છે. ભગવાને ખાય પીવું મોજ કરી હોય બધા માણા ફાટલા. ઓલા માલધારી આપડા આ માલધારી ડાયરો જાજો એટલે કહું, માલધારી ઓલા ઘેટા ને ઓલે ઊન કાતરે ને માથે ઓલા ફૂલડા પાડે હાંડિયા ને ઘેટા ને. એટલે તેથી આ બધા વધારે પડતા સુખી હોય. શું કે આ બધા માલ ઢોરમાં પીડ્યા ને એટલે આવા ફૂલડા ફૂલડા પાડીને બિચારા રાજી થાય. અત્યારે કરોડપતિ ના દીકરા આયા ફૂલડા પાડે. બોલો આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંક્યો હોય. તો મને એમ દેખાડું આ માલધારી કરતા દીવડાયું અત્યારે આવ્યું. તેથી બાપુ એમના દાંત કાઢતા. હવે આમના દાંત નહીં કોઈ કાઢતું હોય. અરે બાબુ જે ગઢાની કોઠા હુજ હતી ને, હું તો એમ કહું છું ગઢા માવતર હોય ને અડધી કલાક એની પાસે બેહજો. એની પાસે જે વાતું મળશે ને બાપુ કોઈ શાસ્ત્રમાં વેદમાં પુરાણમાં ક્યાંય નહીં મળે બાપુ. મા બાપ જે આપણા ગઢા હોય ને દાદા હોય કે મા હોય કે બાપ હોય, એની પાસે સમય કાઢીને અડધો કલાક બેહજો. ક્યાંય કોઈ તમને નહીં સાંભળવા મળે. એ ગઢાની જે બાપુ કોઠા હુજ્યું છે ને એ જીવનમાં તમને કોઈક દીક ઉપયોગ આવશે. અને પંચર તો તેદી પડે જેદી સ્પેર વ્હીલ ન હોય તેદી જ પડે. આવું કોઈક દીક રાખ્યું હોય છે ને ગઢાનું તો આપણને કોઈક દીક ઉપયોગ થાય. ઈ રામદેવજી બાપા ની મેં હમણાં વાણીની વાત કરી કે હરભુજીને હયે રખપાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીઠના. ઈ રામદેવજી બાપાને જાદી જવાનો સમય થયો ને, એક જ ભજન મારે લેવું છે કારણ કે મારે સમય જાજો નથી. મને પહેલા બેહારવાનો જ નહોતો, પણ હકાભા મને ન માન્યા, હાથ જોડ્યા તો એનો દાદા હું ભજન ગાતો તો વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો થાય. એક ભાઈ પૈસા નાખવા આવ્યા. એ ગામનો એક મારો મિત્ર હતો, એ મારી પડખે બેઠો હતો. એ મને કે બાપુ આ પૈસા કોઈ દી નાખે નહીં, તમે બંધ કરવાનું કહેતો હોય આપણે બંધ કરી દઈએ. કે ના અંદર તમે ચાલુ રાખો. હું તો એમને આમ ગાતો હતો. વરી પાવ ઘડીક થયો પાછો નાખવા આવ્યો. પછી અમે આમ ચા પાણીનો વોલ્ટ પડ્યો ને અમે બહાર ગયા ને તો એ ભાઈ આવ્યો વાહે. મારો ભાઈ બંધ કેલા તું કોઈ દી પૈસા નાખ નહીં કે તું કેમ નાખતો હતો? એ કે નાખવું જ તેના દરબાર કે મારા દુશ્મન ને ગાળ્યું દેતા હતા મને મોજ આવે. એટલે મેં કીધું ગાળ્યું ક્યાં બોલ્યો છું? હું તો ભજન ગાતો. એ કે અરે બોલતા હતા ગાળ્યું દેતા. મેં કીધું ભાઈ ગાળ્યું હું નથી બોલ્યો. એ કે પણ બોલ્યા મને ખબર છે. મેં શું બોલ્યો? કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. સગનો કોળી નીસનો નહીં, સંગનો કરીએ નીસનો. નોકા પાડે મારા વાહ તું ભંગવી નાખી. એટલે મેં કીધું કઈક બોલવાનું ચાલુ કરો, ભજન તો ઉપર થઈને જાય છે. પછી બોલતા શીખવા થોડું. આવા ચારોડો ભેગો ગયો ને ટીપા તો હોય. એમ નામ તો કઈ મને શીખડાવ્યું નથી કોઈ. પણ હૈદ કંદડ્યા છે. એમ તો કંદડવા વાળા કંદડ્યા છે હૈદ. પણ સારું એ કંદડ્યા તો મારો મેળ ભેળ પડી ગઈ. અત્યારે મને બધા સાંભળે. હું અરે આજ કેટલા બધાના મારે ફોન આવે, કેટલાય ઘરે હું ચા પાણી પીવો જો કબા હતા. તો એમ હજી હું 2-4 જગ્યાએ હું જઈ નથી. ખરેખર હું બધાનો આભારી છું. અને મને તો એમ થયું કે કાલે આવ્યો હતો સારું હતું. કાલે આવ્યો હતો અત્યાર સુધીમાં બધાના ઘર તો આવી જાય. ખરેખર ભાવ છે ને બાપુ, પ્રેમ છે, એને હું સલામ કરું છું, વંદન કરું છું. તમારો ભાવ પ્રેમ લાગણી ખરેખર મેં હમણાં કીધું એમ આપણી આબરૂ જેટલી છે આવો ત્યારે તમને ખબર પડે. પણ એવા મહાપુરુષોની કંઈક કૃપા, કંઈક મારા મા બાપના કંઈક આશીર્વાદ હશે કે આટલા બધા મને સાંભળે. આવા અડીખમ કલાકારો, આવા સાજિંદાઓ આની ભેગું બે હવા મળે. મને તો ઓલા પણ તેના હકાભાઈ ગાડીમાં આવ્યો તો કીડીઓ સડતી હતી. મેં કીધું મને હાલીને આવવા દો ને મને આમાં મેં ભારે પડવું. મેં મને અને ખરેખર લઈ શકું એમ છું. ભગવાનની દયા છે, બધાની દયા કૃપા છે, બધું છે, જમીન જાગીર બધું. ગાડી લેવી ગાડી લઈ શકું. પણ મને એમ થાય કે મારી લાયકાત ઓછી હોય એવું લાગે છે. મને મારો અંદરથી આત્મો ના પાડે. હું તો હકાભાને મેં કીધું અમે મોટરસાઇકલ લઈને આવી અને હું આવ્યો છું મોટરસાઇકલ લઈને જ તે. હા હું એવી મોટી કરતા આવડે. હું બહાર ગામ મારા પ્રોગ્રામ જઉં હકાભા હું ગાડી ભાડે બાંધી જઉં. હો હા ઘણા મારા ગોપાલ બેડો પૂછો.
હા ભાડે બાંધે. અને અહીંયા પાસે એવી મોટી મોટી નહીં કરવાની કે આ આપણી છે. એવા ખેલ તો કર્યા જ નથી કોઈ. અમુક અમુક ની મને પછી ખબર પડે કે મારા દીકરા આમના તો સાયકલ નથી, મારા દીકરા 50 લાખની ગાડી હોય કે આપણી છે. પછી ખબર પડે મને કે મારા દીકરા આમ તો જો બારોબાર શેઠિયા થાય. એ આપણને આવડતું નથી. હું અત્યારે મોટરસાયકલ લઈને આવ્યો અને 2004 નું મોડલ છે મોટરસાયકલ, તમારે જોવું હોય એ પડ્યું ભાઈ. એ મોટી મોટી કરવાની વાત જ નથી. મને તો તમે સાંભળો છે, એ જ મારી મોટી કમાણી છે, એ જ મારી ગાડીઓ છે, એ જ મારો મેલ છે ને એ જ મારા બંગલા છે બસ. બાકી અને આ ન કરું તો મારું રડે નહીં એવું નથી હો પાછું. હા, ભગવાનની દયાથી જમીન જાગીર ગાયું ભેંસું ઘોડા મકાન વાહન બધું છે, એવી કોઈ ચિંતા નથી. પણ આવા ભુવાજી જેવા આવા સંતોની બાપુ કૃપાથી ભગવાનની દયા. અને બીજી વાત એ કહી દઉં કે ખટારાનો ડ્રાઈવર બધા રાજ્ય રખડી આવ્યો છું, પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો. રામદેવજી બાપાની સાક્ષી કહું છું, કોઈ દી બાપુ મારી જિંદગીમાં મેં મારો દેહ નથી અપડાયો. એમ જીવનનો સિદ્ધાંત જોઈ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર નો હોય મરી જવાય. બાકી બાપુ કેટલા ઘર બરબાદ થઈ ગયા ને, તમારે એવો વિશ્વાસ ન હોય તો હાલો મારી હારે હું તમને બતાવું કેટલા ઘર બરબાદ થઈ ગયા. વ્યસન પતન થઈ જાય. અત્યારે તમને બધાય મળી જાય, ખવડાવનારા પીનારા બધાય. અને જેથી કાંઈ નહીં રહે ને તેથી જો બાપુ કોઈ તમને હામાં મળે તમારો ગુલામ થઈ જાવ. અને પી પીને વિયાઈ ગયા, જમીનો વહી ગઈ, સાધન વિયાઈ ગયા. ઈ બાયુની સંતાનોની બાપુ જે દશા છે ને, હાલો મારી ભેગા હું તમને દેખાડું કેવી બરબાદી છે. હું નથી પીતો એટલે મારે તમને ન કહેવાય. હું તો એમ કહું છું કે આ કરાય નહીં, પછી કરો તો તમારા પૈસાનો, મને કઈ ફેર નથી પડતો. અને બંધ કરો અને કદાચ 5 રૂપિયા બચી જાય તો કઈ મારા ઘરે તમે મોકલાવાના નથી. પણ જીવન જીવવાનો સમય મળ્યો છે, જો જીવતા આવડે. અત્યારે કોઈ ફાટલા કપડા થીગડા વાળા પહેર્યા કોઈ? શું ઘટે છે તમે મને કહો?